તમારી કંપનીને મહાન બનાવવા માટે હેજ હોગ કન્સેપ્ટ ખૂબ અગત્યનું છે, ખૂબ જરૂરી છે. તમે તમારી કંપનીને કે તમે સીઆર બનવા માંગો છો કે શેરો બનવા માંગો છો? હેજ હોગ એટલે શેરો. તમે સીઆર બનવા માંગો છો કે શેરો બનવા માંગો છો? આપણને ખબર છે કે સીઆર જે છે એ બહુ ચાલાક હોય છે, ખૂબ જ ચાલાક હોય છે. એ કોઈ પણ એનામાં એટલી બધી ચાલાકી હોય છે, એટલી બધી સ્કિલ હોય છે કે પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ હોય છે. એટલે એની ચાલાકી વાપરીને નીકળી જઈ શકે છે. કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો એ પરિસ્થિતિમાંથી નીકળી શકે છે. અને આ બાજુ જે બીજી પ્રાણી છે એ છે શેરો. શેરાની અંદર ફક્ત એક જ સ્કિલ હોય છે. એ જ્યારે દુશ્મન એની ઉપર એટેક કરે, સામનો કરે, તો એ શેરો આખો ગોળ રાઉન્ડની જેમ થઈ જતો હોય છે અને ખૂબ દોડીને એનું શરીરની ઉપર જે કાંટા હોય છે એનાથી એ દુશ્મનનો સામનો કરતું હોય અને એમાંથી એ પોતાનો બચાવ કરી નાખતું હોય છે, એમાંથી એ પોતાનો બચાવ કરી શકતું હોય. જ્યારે આ બાજુ શિયાળ જે છે એની પાસે મલ્ટિપલ સ્કિલ હોય છે, ચાલાકી હોય છે. કહેવાનો મતલબ કે આ સ્ટોરીને હું બિઝનેસ સાથે રિલેટ કરું, આ સ્ટોરીને હું તમારી કંપની કે તમારું ઓર્ગેનાઇઝેશન કે તમારી દુકાન કે તમારા શોરૂમ સાથે રિલેટ કરીએ તો તમે તમારી કંપની માટે હેજ હોગ કન્સેપ્ટ અપનાવવો પડશે. તમારી કંપની માટે તમારે હેજ હોગ કન્સેપ્ટ અપનાવવો પડશે. શિયાળ જેવા બનવાની જરૂર નથી. આપણે શું કરીએ છીએ કે આપણી પાસે બધું જ કરતા હોઈએ છીએ, પણ બધું જ કરવાની જરૂર નથી. ફક્ત એક જ સ્કિલ પકડો અને સ્કિલ ઉપર ખૂબ કામ કરો તો જ તમે તમારી કંપનીને ગ્રેટ બનાવી શકો. બધી જ ડાયરેક્શનમાં તમે કામ કરશો તો કોઈ પણ બાબતની અંદર તમે ગ્રેટ નહીં બની શકો. કંપનીને કે ઓર્ગેનાઇઝેશનને કે તમારા રેસ્ટોરન્ટને કે તમારા શોરૂમને ગ્રેટ બનાવવા માટે તો તમારે કોઈ એક સ્કિલ જ પકડવી પડશે. જો તમે બધી જ સ્કિલો ઉપર કામ કરશો તો તમે ગુડ બનશો, ગ્રેટ કદાપી નહીં બની શકો. ગ્રેટ બનવા માટે તો તમારે હેજ હોગ શેરાનો જે કન્સેપ્ટ છે, એક જ સ્કિલ અને એ સ્કિલમાં 100% અચીવમેન્ટ કરશો તો જ તમે ગ્રેટ બની શકશો, નહીતર નહીં. જો તમે શિયાળની ફિલોસોફી રાખશો તો તમારી કંપની કદાપી પણ ગ્રેટ બની શકશે નહીં, મહાન બની નહીં શકે. અને આ તમે તમારી પર્સનલ લાઈફમાં પણ એપ્લાય કરી શકો. જો તમે શિયાળની જેમ બધી જ ડાયરેક્શનમાં કામ કરશો તો તમે ખુદ પણ મહાન નહીં બની શકો. મહાન બનાવવા માટે તો તમારી પાસે એક જ સ્કિલ હોવી જોઈએ કે જેમાં 100% તમે અચીવ કરી શકો. સચિન તેંડુલકર ક્રિકેટમાં જ મહાન બની શકે, ફૂટબોલમાં કે બીજા સ્પોર્ટમાં મહાન ના બની શકે સાહેબ. લતા મંગેશકર ગાયકમાં સોંગની અંદર ગીત ગાવામાં જ મહાન બની શકે, બીજી બધી સ્કિલમાં ના બની શકે સાહેબ. એ જ રીતે તમારી કંપની માટે જે જરૂરી છે એક જ સ્કિલ ઉપર ફોકસ કરો, એક જ પ્રોડક્ટ ઉપર ફોકસ કરો તો જ તમારી કંપની મહાન બનશે. બધી બાબતોની અંદર તમારી કંપની મહાન નહીં બની શકે. જો તમારી ફાસ્ટ ફૂડની દુકાન છે ફોર એક્ઝામ્પલ અને તમારી દાબેલીનો ટેસ્ટ આખા શહેરમાં પ્રખ્યાત છે, તમારી દાબેલી એટલી મહાન છે, એટલી પ્રખ્યાત છે કે લોકો દૂર દૂરથી ત્યાં જમવા માટે, દાબેલી ખાવા માટે આવતા હોય, તો તમારા કેસની અંદર જે તમારી દાબેલી છે એના ઉપર જ તમારે ફોકસ કરવું જોઈએ. નો ડાઉટ એની સાથે તમે બાકીની પ્રોડક્ટ પણ વેચો, એની કોઈ ના નથી, પણ તમે જો બધી જ પ્રોડક્ટ જે છે, સેન્ડવિચ છે, બર્ગર છે, પીઝા છે, એ બધી જ વેચો, એની કોઈ ના નથી, પણ એ બધી જ પ્રોડક્ટ તમારી મહાન બને એ ડાયરેક્શનમાં તમે મહેનત કરશો તો તમે ગુડ જ બની રહેશો, ગ્રેટ કદાપી નહીં. તમને ગ્રેટ બનાવવા માટે તો એક જ તમારી દાબેલી કાફી છે સાહેબ. જો તમે દાબેલી પર ફોકસ કરીને નંબર ઓફ વેરાયટીની દાબેલી બનાવશો, નંબર ઓફ ઓપ્શન લોકોને આપશો અને બધા જ ઓપ્શનની અંદર એ દાબેલીની અંદર ખૂબ સારો ટેસ્ટ આપશો તો જ તમારી કંપની, તમારું જે ફાસ્ટ ફૂડની જે દુકાન છે એ મહાન બનશે, બાકી નહીં. તમે બર્ગર પણ બનાવવા જશો, તમે પીઝા પણ બનાવવા જશો, તમે સેન્ડવિચ પણ બનાવવા જશો, તમે વડાપાવ પણ બનાવવા જશો તો તમારી કંપની, તમારી ફાસ્ટ ફૂડની દુકાન મહાન નહીં બની શકે સાહેબ. જીમ કોલિન્સ સાહેબ અહીંયા સ્પષ્ટ કહે છે કે તમે જો હેજ હોગ કન્સેપ્ટ એપ્લાય કરશો તો જ મહાન બનશે. એમનું રિસર્ચ એવું કહે છે કે જે કંપનીએ હેજ હોગ કન્સેપ્ટ એપ્લાય કર્યો છે એ મહાન બની છે અને લોંગ લાસ્ટિંગ 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ સુધી મહાન રિઝલ્ટ આપ્યા છે. એટલે કે જો તમે પણ 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ કે 25 વર્ષ કે છેક સુધી તમારી કંપનીને, તમારી દુકાનને મહાન બનાવી રાખવા માંગતા હોય તો તમારે પણ એક જ પ્રોડક્ટ ઉપર ફોકસ કરવાની જરૂર છે. તો જ તમારી કંપની મહાન બનશે, બાકી નહીં.
તમે બધી જ પ્રોડક્ટ ઉપર ફોકસ કરવા જશો તો તમે મહાન નહીં બની શકો. એવું તમે માર્કેટની અંદર જોયું પણ હશે કે દુકાનની અંદર હોય પણ બધી પ્રોડક્ટો નથી ચાલતી સાહેબ. કોઈ એક પ્રોડક્ટના કારણે જ દુકાન ફેમસ થતી હોય છે. કોઈ એક દુકાન છે ફાસ્ટ ફૂડની, એ દાબેલીના કારણે પ્રખ્યાત થતી હોય છે, તો કોઈ બીજી એક દુકાન પીઝાના કારણે ફેમસ થતી હોય છે, તો બીજી કોઈ દુકાન છે એ એના વડાપાવના કારણે ફેમસ થતી હોય છે. એટલે કે જો તમે તમારી કંપનીને કે તમારા ઓર્ગેનાઇઝેશનને મહાન બનાવવા માંગો છો તો એક જ પ્રોડક્ટ ઉપર ફોકસ કરો, એ પ્રોડક્ટની અંદર 100% ઇન્વોલ્વ થઈ જાઓ તો તમારી કંપનીને મહાન બનાવતા કોઈ નહીં રોકી શકે. કહેવાનો મતલબ કે હેજ હોગ કન્સેપ્ટ એપ્લાય કરો તો જ તમારી કંપની મહાન બનશે, નહીતર નહીં.